છે મનગમતા રહેવાની. ત્યારે સૌથી પહેલો સવાલ એ છે કે મનગમતા રહેવું જ કેમ પડે? હું નથી ગમતી કોઈને તો મને શું ફરક પડે? અહીંથી જ આપણે શરૂ કરીએ. ઘણા બધા લોકો એવા છે જે લોકો એવું કહે કે હું તો આવો જ છું, તમને ગમે તો ચાલે, ના ગમે તો કઈ નહીં, તેલ પીવા જાઓ, હું નહીં બદલાવું. કરેક્ટ. માણસ 20 વર્ષનો હોય ને ત્યારે એને એમ હોય કે હું દુનિયા બદલી નાખું. 40 સુધી પહોંચે ને ત્યાં સુધી એને એમ થાય કે દુનિયા તો ખબર નહીં બદલાય ના બદલાય, પણ દેશ તો બદલીશ. 60 વર્ષ સુધીમાં એમ થાય કે દેશ વેશ તો મારાથી નહીં પહોંચાય, પણ મારા શહેરમાં બદલાવ લઈ આવે. અને 80 વર્ષ જો જીવે તો એને એમ થાય કે જાત બદલી હોત ને તો સહેલું પડત. સો આ બધા જ સંબંધો, કેન યુ dim these lights? They are too much and I can't see the people I'm talking to. હું એકલી બોલતી હોઉં ને એવી ફિલિંગ આવે છે. મારા ઓડિયન્સની આંખો ના દેખાય તો મને મજા નથી આવતી. તો પણ થઈ છે. There is a request to have a little house lights, please. Even I would like that way. Thank you so much. I'm also glad to see all of you. મને એવી ફિલિંગ આવે છે કે હું એકલી બોલું છું અહીંયા ઊભી રહીને. સાયકેટ્રિસ્ટની જરૂર પડે સામના છે. So I am in a better position now. I can see all of you and I think that's the best thing one can have. વાત કરવાની છે મનગમતા રહેવાની, ને ત્યારે સવાલ થાય છે કે મનગમતા રહેવું કેમ પડે? હું શું કામ કોઈને ગમું? મારે શું કામ કોઈને ગમવું પડે? આવો સવાલ આપણા બધાની સામે ઘણીવાર આવે છે. હું એમને નથી ગમતી તો કઈ નહીં. પણ ત્યારે એક બહુ મજાની વાત એ છે કે આપણે બધા અપ્રુવલની સોસાયટી પર જીવીએ છીએ. ક્યાંય પણ જઈએ, કોઈને પણ મળીએ, કોઈ એમ કહી દે કે તમે સાડી સારી નથી, આવી ન પહેરતા, તો આપણે એને બહુ સિરિયસલી લઈએ છીએ. કોઈ એમ કહે કે પ્લે સારો નથી, ઠીક છે, તો ડિરેક્ટર એને બહુ સિરિયસલી લે છે. કોઈ એમ કહી દે કે આ ભાઈનો સ્વભાવ સારો નથી, આ બહેન જરા વિચિત્ર છે, તો એને પણ આપણે બહુ સિરિયસલી લઈએ છીએ. આપણે આખી સોસાયટી આપણને અપ્રુવલ પર જીવતા શીખવાડે છે. આપણે ગાડી લાવીએ એનો આનંદ ઓછો છે, પણ પડોશીની આંખમાં ઈર્ષા દેખાય એનો આનંદ વધારે છે. ઘરમાં કોઈ જમવા આવે ને તો આપણે એને ઘર બતાવીએ છીએ. ચલો લેટ્સ હેવ અ લુક એટ માય હાઉસ. આ બેડરૂમ છે, આ બાથરૂમ છે, આ ફલાણું. એ કોઈ દિવસ તમારે ઘેર કદાચ રહેવા આવવાના નથી, તો પણ તમે એને ઘર બતાવો છો. કેમ? આપણે બધાને એપ્રિસિએશન જોઈએ છે, અપ્રુવલ જોઈએ છે. આપણે જે કરી રહ્યા છીએ તે બધું બરાબર છે, આપણે જેમ જીવીએ છીએ તે બરાબર છે, આપણે જે પ્રકારના માણસ છીએ એ બરાબર છે. થોડા લોકોએ આપણને એવું કહેવું પડે કે આપણે જે કરીએ છીએ ને એ બધું ઠીકઠાક છે. અને જો એવું કહે તો જ આપણને લાગે છે કે આપણે જે કરી રહ્યા છીએ તે બધું બરાબર છે. પત્ની બહુ જ સરસ રસોઈ બનાવે અને હસબન્ડ પ્રીઓક્યુપાઈડ હોય, ઘરમાં આવે, જમે અને જમીને તરત જ ઊભો થઈને ડિશ કરવા માંડે, તો અંદર ક્યાંક એવો સવાલ રહે કે ભાભી કેવું હતું, સારું હતું? આ એક નાનકડા એપ્રિસિએશનની અપેક્ષા છે. તૈયાર થઈને બહાર જતી હોય પત્ની, અને જો નીકળતી વખતે એકાદ બે લુક આપે, અને જો હસબન્ડ એમ ન કહે કે સારી લાગે છે, સાડી સરસ છે. આમાં ખરેખર મજાની વાત એ છે કે હસબન્ડ ચાન્સ મિસ કરી જાય છે, કારણ કે પાર્ટીમાં કોઈને કોઈ તો કહેશે જ. એટલે આપણે કહી દેવું સારું, લેટ્સ બી ધી અર્લી બર્ડ એન્ડ સે ઇટ. અથવા તો હસબન્ડ ગિફ્ટ લઈને આવે છે અને પત્ની ખોલીને તરત જ જોઈને કહે કે ગ્રીન, તમને ખબર છે હું તો ગ્રીન પહેરતી નથી. તો માણસ નક્કી કરી લે કે ફરી લાવવું નહીં આના માટે. આપણે બધાને એવું ગમે કે આપણે જે કરીએ ને કોઈ નોટિસ કરે, એના વિશે કોઈ સારું બોલે, એના વિશે કોઈ સ્નેહથી વાત કરે, એના વિશે કશુંક એવું થાય જે નોટિસમાં આવે, જે એપ્રિસિએટ થાય. અને એ બધાની વચ્ચે ક્યાંક સમવેર આપણી અંદર એવી ભૂખ છે, ઈચ્છા છે, ઝંખના છે, આશા છે, અપેક્ષા છે, whatever word you want to use, કે જેને આપણે સ્નેહ કરીએ છીએ, જેને આપણે પ્રેમ કરીએ છીએ, જેની આસપાસ આપણી જિંદગી ગોઠવાયેલી છે, એવી વ્યક્તિ આપણી સાથે ઇમોશનલ લેવલ પર એક સુરમાં કનેક્ટ થાય. આ બસ, આનાથી વધારે મનગમતા રહેવાની કોઈ અપેક્ષા નથી. સવારે ઉઠીને બ્રશ કરતા કરતા દરેક પતિ એવું કહે કે આઈ લવ યુ, તો 3 દિવસ પછી પત્ની એમ કહે કે બહુ થયું, હું સમજી ગઈ. કોઈને એવી આશા નથી કે રોજ મિકેનિકલી એક જ પ્રકારના ઇમોશન્સ દોહરાવવામાં આવે. મારો એક પ્લે છે,
વિચ ઇઝ કોલ્ડ પરફેક્ટ હસબન્ડ. એ પ્લેમાં એક પત્ની કમ્પ્યુટર પર હસબન્ડ ઓર્ડર કરે છે, ડિઝાઇન કરેલો પતિ, જેવો એણે કલ્પ્યો તો એવું. દિવસમાં 10 વાર આઈ લવ યુ કે, એટીએમ હોવું જોઈએ, 4 ચેનલ ચાલવી જોઈએ, હું મારી મમ્મી સાથે વાત કરતી હોઉં તો મને ડિસ્ટર્બ નહીં કરવાની, વગેરે વગેરે એના રિક્વાયરમેન્ટ્સ આપે છે કંપનીને. અને પછી હસબન્ડ આવે છે અને એની સાથે એની એક રિલેશનશિપ શરૂ થાય છે. અને પછી સમજાય છે કે આ તો મશીન સાથેની રિલેશનશિપ છે, આ માણસ સાથેની રિલેશનશિપ નથી. હું ઈચ્છું એવું કરે તો મશીન છે, પણ હું ઈચ્છું એવું સમજીને કરે એ માણસ છે. હું જે ઈચ્છું છું એ સમજે, હું જે માંગુ છું એ એના સુધી પહોંચે, હું જે ઝંખું છું એટલું એને સમજાય, પ્રોબેબલી એ માણસ છે. અને આપણે બધા માણસ સાથેની રિલેશનશિપના ભૂખ્યા છીએ. સો નાઉ ધેટ વી કમ ટુ મનગમતા રહીએ, મારે કેટલીક સાદી વાત કરવી છે. આપણે બધા જ જ્યાંથી શરૂ કરીએ છીએ ને એ એક એવા ઉછેરમાંથી આવીએ છીએ કે જ્યાં આપણને એવું શીખવવામાં આવે છે કે ફેમિલી અંતિમ સત્ય છે. હવેના બાળકો અલગ છે, તમે જ્યાં વસો છો એ દેશ અલગ છે. ત્યાં સાવ જુદા પ્રકારની માનસિકતામાં તમે તમારા સંતાનને ઉછેરી રહ્યા છો. હેતલબેને પૂછ્યું કે આપણી સંસ્કૃતિનો વારસો એમને આપી શકીશું, ત્યારે મને સવાલ એવો થાય છે કે આપણે એમને કન્ફ્યુઝ શું કામ કરવા છે? આપણે શું કામ એ સંસ્કૃતિનો વારસો એમને આપવો છે જે સંસ્કૃતિમાં કદાચ એ જીવવાના જ નથી, એ મંદિર જવાના જ નથી જે મંદિરમાં આપણે એમને મારી પીટીને લઈ જઈએ છીએ. આપણે એ સંસ્થા સાથે હવે એમને જોડવાનો આગ્રહ છોડીને પ્રોબેબલી એમને એ શીખવવું જોઈએ કે એક સારા માણસ કેવી રીતે થવાય. હાઉ કેન યુ બી અ બેટર હ્યુમન બીંગ? હાઉ કેન યુ લવ એવરીબડી? હાઉ કેન યુ ફોરગીવ એવરીબડી? હાઉ કેન યુ જસ્ટ ગેટ રીડ ઓફ ધ બેગેજીસ ધેટ યુ હેવ બીન કેરિંગ ઓલ યોર લાઈફ? 40, 45, 50 વર્ષે માણસ પાછો ફરીને જુએ ત્યારે એને સમજાય કે કેટલું વજન લઈને જીવી ગયા. આને તો હું માફ નહીં કરું, પેલાને તો હું છોડીશ નહીં, આને તો હું બિલકુલ પાઠ ભણાવી દઈશ. આ બધાની વચ્ચે એકવાર વિચારીએ તો સમજાય કે આપણે જેને પાઠ ભણાવવા નીકળ્યા છે ને એ તો ભૂલી ગયા છે કે કઈ બાબતમાં પાઠ ભણાવવાનું છે. એ એના બેગેજથી મુક્ત છે, તમે એનું બેગેજ લઈને ચાલો છો. એક બહુ સરસ ઝેન વાર્તા છે કે એક શિષ્ય અને એક ગુરુ બે જણા જતા હતા ને ગુરુ વારંવાર શિષ્યને કહે કે આમ છોડી દે, તેમ છોડી દે, નહીં કર. પણ શિષ્ય તો દર વખતે એની એ વાત પકડી રાખે કે ના, તમને નહીં સમજાય, મને કેટલું દુઃખ છે, હું ક્યાંથી દુઃખી થઈને આવ્યો છું, મને કેટલા પ્રોબ્લેમ્સ છે. એક દિવસ ગુરુએ દોડતા જઈને એક ઝાડને પકડી લીધું જોરથી અને બૂમો પાડવા માંડ્યા, મને છોડ, મને છોડ, મને છોડ. એટલે શિષ્ય ત્યાં જઈને કહ્યું કે તમે શેના માટે બૂમ પાડો છો? ઝાડને તમે પકડ્યું છે, ઝાડે તમને નથી પકડ્યા. વાય આર યુ શાઉટિંગ? એ શિષ્યને ગુરુએ બહુ હસીને કહ્યું કે બેટા, બધી જ બાબતમાં એમ જ હોય છે, આપણે પકડી અને આપણે જ બૂમો પાડીએ છીએ. સંબંધ એ બહુ સુંદર સ્પેસની વાત છે. હું તમને ચાહું, તમે મને ચાહો, અને આપણે એકબીજાને એક એવી જગ્યાએ એક બોક્સમાં ફિક્સ કરી દઈએ કે જ્યાં આગળ હું પણ શ્વાસ ન લઈ શકું ને તમે પણ શ્વાસ ન લઈ શકું, તો ગુંગળાઈને થોડોક જ સમયમાં બેમાંથી એક જણ બોક્સમાંથી બહાર નીકળી જશે. એક માણસે ચેલેન્જ આપી કે મારો એક બકરો છે, એની બહુ વાસ આવે છે, જે માણસ એની સાથે મેક્સિમમ ટાઈમ રહી બતાવશે એને હું પૈસા આપીશ. પહેલો માણસ ગયો 10 મિનિટમાં બહાર, બીજો ગયો 15 મિનિટમાં બહાર, ત્રીજો ગયો 20 મિનિટમાં બહાર, ચોથો અડધો કલાક રહ્યો, પાંચમો ગયો અડધો કલાક, 40 મિનિટ, 45 મિનિટ, 50 મિનિટ. એવરીબડી વોઝ હેપી. કરે વાહ, આની તો કેપેસિટી ભયાનક છે. થોડી વારમાં બકરો બહાર નીકળી ગયો. આવું પણ થતું હોય છે સંબંધમાં. આપણે ચેલેન્જ લઈએ કે હું ટોલરેટ કરીશ, હું સહન કરીશ, હું ટકી જઈશ, હું બધું ચલાવી લઈશ, હું બધું માફ કરીશ. પણ શક્ય છે સામેના માણસની એટલી તૈયારી ન પણ હોય. રિલેશનશિપ ઇઝ ઓલ અબાઉટ લવિંગ ઈચ અધર અનકન્ડિશનલી. શર્ત વગર ચાહી શકાય એ સંબંધ સાચો. શર્ત એટલે બહુ સાદી શરતો હોય છે ઘણી વાર સંબંધમાં. મને ઘણા લોકો મળે when I work for marriage counseling, when people come to me, they say મને સમજતા જ નથી. ત્યારે મને એમ થાય કે આપણે કોઈ રોકેટ સાયન્સ છીએ કે માણસ આપણને ન સમજી શકે? એવું શું છે આપણામાં આટલું અઘરું કે સામેનો માણસ આપણને સમજી ન શકે? સરળ હોવું, સહજ હોવું, સ્વાભાવિક હોવું એટલું અઘરું છે. સાચું બોલવું એટલું અઘરું છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, બહુ બહુ ઉત્તમ શ્લોક છે.
ઉર્ધ્વ મૂળ અધર શાખા અશ્વત્થ પ્રાહુર્ય. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપરની તરફ છે ને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકી બધા જ પ્રાણીઓને ઈશ્વરે એવા ઘડ્યા છે કે જેની શાખાઓ ઉપર વધે છે અને મૂળ નીચે છે. આપણે સીધા ઉર્ધ્વ સાથે કનેક્ટેડ છીએ. આ ગીતામાં કહ્યું છે. સીધા જે લોકો ઉર્ધ્વ સાથે કનેક્ટેડ છે એને ઉર્ધ્વ વિચારવું જોઈએ, એને ઉર્ધ્વ તરફ ગતિ કરવી જોઈએ, એને ઉર્ધ્વ તરફ જવું જોઈએ. અને જો તમે એમ કરો તો તમે કુદરત સાથે સંયોજિત છો, તમે પરફેક્શનમાં છો, કુદરત સાથે એક સુરમાં છો કે તમે ઉપરની તરફ જઈ રહ્યા છો, લાઇટર થઈ રહ્યા છો. આપણે જનરલી બધા જ ઊંધું કરતા હોઈએ છીએ. બાળક હોય ને કેટલું લાઇટ હોય, તમે જુઓ, માં તમાચો મારે ને તો રડતું રડતું માં પાસે જ છે. થપ્પડ તો માએ મારી છે, એને યાદ રાખવું જોઈએ કે હવે તો તારી પાસે આવું જ નહીં. એ રડતું એના જ ખોળામાં જાય, મમ્મી એ મારી. એ મમ્મીને જ ફરિયાદ કરે. બે છોકરાઓ લડે એકબીજાની સાથે અને 5મી મિનિટે એ ભેગા રમતા હોય. એ લોકો એકબીજાને બચાવવા માટે મા બાપ લડ્યા હોય એ દિવસો યાદ રાખે ને એમના છોકરા ભેગા રમતા હોય 10મી મિનિટે. બાળક હોઈએ ત્યારે આપણે કેટલા બધા નિર્દોષ, કેટલા બધા ખાલી, કેટલા બધા રિક્ત હોઈએ છીએ. જેમ મોટા થતા જઈએ ને એમ ભરતા જઈએ છીએ, વધુ ને વધુ, વધુ ને વધુ. એક એવી જગ્યા આવે, તમે લોકો બધા જતા જશો ઇન્ડિયા, બેગ ઉપર ચડીને ઝીપ બંધ કરતા જશો. બધાને જ ખબર છે કે આવી જ રીતે બેગ બંધ થાય ઘેર જતી વખતે. આમાં બીજો કોઈ રસ્તો જ નથી. બધા જ ચડે, કઈ હું ચડું. મજાની વાત એ છે કે એ બેગ જે તમે બંધ કરી છે એમાં તમે ભર્યું શું? જૂના કપડા, જૂની વસ્તુ, જૂનો કચરો, જૂના બેગેજીસ. તો નવી વસ્તુ મૂકવાની જગ્યા નથી. અને જો એ બેગ તમે નવી વસ્તુઓ, ફ્રેશ ચીજો, ફ્રેશ વિચારો, ફ્રેશ થોટ્સથી ભરી છે તો જૂનો કચરો તો ઓલરેડી બહાર રહી જ ગયો છે. ડોન્ટ વરી ફોર ઇટ. આપણે એક કરી નથી શકતા. આપણે બધા જૂનો કચરો ઠાંસી ઠાંસીને, અમારે ત્યાં તો માળિયા હોય છે, તમારે ત્યાં તો લોફ્ટ હવે એટલા ચલણમાં નથી. અમારા દેશમાં માળિયા હોય, હશે જ બધાને ખબર. અને બધું નીચે ઉતારે દિવાળીમાં, માળિયા સાફ કરે, પિત્તળના વાસણ આંબલીથી ઘસે, ખરી ચડાય. આ અમે દર વર્ષે કરીએ. અને આ એટલા માટે દર વર્ષ જૂનો સામાન સાચવી જ રાખવાનો, એને ફેંકવાનું નહીં, ભલે આખા વર્ષમાં એક પણ વાર આપણે વાપરતા ના હોઈએ તો. અને આ જૂનો સામાન એ જૂના વિચારો જેવો છે, અથવા જૂના વિચારો જૂના સામાન જેવા છે કે એને જો ફેંકી નહીં શકીએ ને તો એટલી બધી જગ્યા રોકશે કે નવી વસ્તુ મૂકવાની જગ્યા નહીં.